નમસ્કાર મિત્રો, પીએસઆઈ રિઝલ્ટ 2025 મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા છે કે પીએસઆઈનું રિઝલ્ટ ક્યારે આવશે। તો મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે। તમને બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે કે પીએસઆઈનું રિઝલ્ટ કેટલા ટાઈમમાં આવી જશે અને મિત્રો કેટલું કામ પીએસઆઈ રિઝલ્ટનું પૂર્ણ થયું છે એ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે। અને મિત્રો ખાસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે તમને બોલાવવામાં આવશે, કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના થશે અને અગત્યની બાબત કે તમારું કટ ઓફ કેટલું રહેશે એ બધી જ માહિતી તમને મિત્રો આ વિડીયોમાં મળી રહેશે। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો પસંદ આવે તો મિત્રો વધારે તમારા મિત્રોને શેર કરજો અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો। તમને ખૂબ જ ઉપયોગીની માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો પીએસઆઈ 2025 તો સૌ પ્રથમ મિત્રો તમને જણાવી દઈએ કે તમારું રિઝલ્ટ ક્યારે આવશે। તો મિત્રો પીએસઆઈનું રિઝલ્ટ સંપૂર્ણ લગભગ 99% તમારું પરિણામ તૈયાર થઈ ગયું છે અને હવે તમારું આ પીએસઆઈનું રિઝલ્ટ મિત્રો એલઆરડી ના ડીવી એટલે કે ડીવી પણ પૂર્ણ થઈ ગયું છે। તો મિત્રો હવે પીએસઆઈનું રિઝલ્ટ જાહેર થવામાં કોઈ જ વાર લાગશે નહીં મિત્રો। ટૂંક જ સમયમાં તમારું પીએસઆઈનું રિઝલ્ટ જાહેર થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે અને ભરતી બોર્ડ એમના દ્વારા સંપૂર્ણ મિત્રો પ્રયત્ન કરી રહ્યું છે। તો મિત્રો ખાસ હવે તમારી ખૂબ જ રાહ જોવાની નથી મિત્રો। ટૂંક જ સમયમાં તમારું પીએસઆઈનું રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે અને મિત્રો તરત જ તમને ડીવી માટે પણ બોલાવવામાં આવશે। તો મિત્રો ડીવી માટે કેટલા ગણા બોલાવવામાં આવશે તો એ પણ તમને જણાવીએ। તો મિત્રો પોલીસમાં એટલે કે એલઆરડીમાં 2 ગણા બોલાવવામાં આવ્યા છે। તો મિત્રો એના અંદાજ મુજબ મિત્રો આપણે પીએસઆઈમાં પણ ખાસ મિત્રો પીએસઆઈમાં પણ 2 ગણા બોલાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે મિત્રો। ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના થશે, ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થતા હોય કે પીએસઆઈમાં આપણે ડોક્યુમેન્ટ કયા લઈ જવાના થશે। તો મિત્રો જે તમે એલઆરડીમાં લઈ ગયા છો એ જ મિત્રો તમારે પીએસઆઈમાં પણ તમારે ડીવી માટે ડોક્યુમેન્ટ તૈયાર રાખવા મિત્રો। તૈયાર રાખી જ લેવા, કારણ કે હવે તમારું જે એલઆરડીનું ડીવી પૂરું થઈ ગયું છે એટલે મિત્રો હવે તમારા એકાદી અઠવાડિયામાં અથવા તો મિત્રો ટૂંક જ સમયમાં તમારું રિઝલ્ટ જાહેર કરવામાં આવે અને તમને ડીવી માટે પણ બોલાવવામાં આવે। હવે બીજો એક પ્રશ્ન હોય છે કે મિત્રો આજે ડીવી માટે બોલાવવામાં આવશે તો મિત્રો તમારું કટ ઓફ કેટલું રહેશે। ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય છે કે કટ ઓફ પીએસઆઈનું કેટલું રહેશે મિત્રો। તો મિત્રો તમને પીએસઆઈનું કટ ઓફ કેટલું રહેશે એ પણ તમને એક અંદાજ મિત્રો ખાસ કોઈ ચોક્કસ કહી શકે નહીં, આપણે અંદાજે તમારું પીએસઆઈનું જે રિઝલ્ટ કટ ઓફ જાહેર થાય તો મિત્રો કોનું નામ આવી શકે અંદાજ મિત્રો ખાસ। તો મિત્રો તમારે જો 210+ જો હોય તો મિત્રો ડીવી માટે તમારે પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે, એટલે કે 210+ થી 225 જો હોય તો મિત્રો તમને ડીવી માટે પૂરેપૂરી શક્યતાઓ છે, એટલે કે આટલું તમારું કટ ઓફ આની વચ્ચે રહી શકે એમ છે 210 થી 225। આમાં મિત્રો કોમન વિદ્યાર્થી મિત્રો આવી ગયા, એમાં અલગ અલગ કેટેગરીને આપણે બધા જ વિદ્યાર્થી મિત્રોને સમાવેશ કરી લીધો છે કે 210 થી 225 તમારા જો એની વચ્ચે તમારું મેરિટ બનતું હોય તો મિત્રો તમારું પીએસઆઈમાં ડીવીમાં નામ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે। તો મિત્રો ખાસ આશા રાખું કે તમને વિડીયો પસંદ આવ્યો હોય છે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધારે શેર કરો અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો ખાસ પીએસઆઈ માટે ડોક્યુમેન્ટ બધા જ કમ્પ્લીટ રાખવા તમારું કટ ઓફ ટૂંક જ સમયમાં જાહેર કરી દેવામાં આવશે એવું મિત્રો ભરતી બોર્ડ દ્વારા ઘણા ખરા પ્રયત્નો કરી રહ્યું છે કે જલ્દીથી જલ્દી તમારું રિઝલ્ટ જાહેર થાય। તો મિત્રો
ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી કોઈ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. તો જય હિન્દ મિત્રો.